આજે આપણે બનાવશું લાપસી. તો મોણ વગરનો લોટની લાપસી અને બહુ સરસ થશે એકલા ઘીમાં. તો કાઠિયાવાડી મીઠાઈ અને બહુ પસંદ ગુજરાતી લોકોને આપણને. તો આપણે એના માટે લીધું છે 1 વાટકી લોટ. તો 1 વાટકી ગોળ ને પાણી લેવાનું છે. વરિયાળી લેવાની છે. સૂકો મેવો લેવાનો છે. એક ગેસ ચાલુ કરવાનો છે. લોહી મૂકવાનું છે જાડું. એમાં કોરો લોટ નાખવાનો છે. મોણ નથી દેવાનું કે લોહીમાં તેલ નથી નાખવાનું. કોરો લોટ શેકવાનો છે. આ પહેલાં મેં લાપસી મૂકેલી છે, એમાં એકદમ મોણ દઈને એ રીતે બનાવી શકો છો. તમે જોઈ શકો છો મારા પહેલાંના વિડીયોમાં. આ રીતે લોટ શેકવાનો છે કોરો એકદમ. ને પતલું વાસણ હોય તો ધીમો ગેસ રાખવાનો છે. તપેલી મૂકવાની છે. 1 ચમચો ઘી લેવાનું છે. આપણે ઘી ગરમ થવા દેવાનું છે. આપણે ગોળ ને પાણી 1 વાટકો કરી નાખવાનું છે. 1 વાટકો લોટ છે તે વરિયાળી નાખવાની છે વઘાર માટે. પાણી ને ગોળ નાખી દેવાનું છે. 1 વાટકી લોટ છે તો 1 વાટકી ગોળ ને પાણી બે થઈને 1 વાટકી લેવાનું છે. એકદમ ઉકળવા દેવાનું છે આંધણ. ગોળ એકદમ ગળી જાય પછી જ નાખવાનું છે લોટ. તો હવે ઉકળી ગયું છે પાણી. તો આવી રીતે પાથરી દેવાનું છે લોટ. પછી આમ કરી દેવાનું છે આ રીતે ઉપર ઉપર. વેલણથી ખાડા પાડવાના છે. આપણે ડાયરેક્ટ ચમચો નથી લેવાનો. થોડી વાર માટે ઢાંકી દેવાનું છે એટલે સારું બફાઈ જાય. લોટ તો શેકેલો જ છે એટલે ફટાફટ બની જશે. આ રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ. એનાથી ગાંઠા ન રહે. એકદમ મિક્સ કરવાનું છે. ને આપણે જો નવા ઘઉં હોય તો પાણી થોડુંક ઓછું લેવાનું છે. હવે ઉપરથી ઘી નાખવાનું છે. આપણે લાપસી બની ગયા પછી ચોળવા માટે ખાંડ નાખવાની છે. આપણને પસંદ હોય ઓછી ઝાઝી. સૂકો મેવો લેવાનો છે. બધું મિક્સ કરી દેવાનું છે. એકદમ હલાવી નાખવાનું. એકદમ સરસ થાય લાપસી. ગેસ બંધ કરી દેવાનો છે. તો તૈયાર છે આપણી ગુજરાતી લાપસી. એક ડીશમાં કાઢી લેવાની છે. સૂકો મેવો ઉપરથી મૂકવાનો છે.